તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમગણ મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. કર્મોના વિપાકની અંદર છેલ્લા ક્લાસમાં છેલ્લે એક પોઈન્ટ પર આપણે આવેલા અને મહત્ત્વની ભૂમિકાનો પોઈન્ટ હતો કર્મને તોડવાના રસ્તા કયા. એમાં મેં પહેલો રસ્તો બતાવ્યો હતો કે ક્યારેક ક્યારેક મહાપુરુષોનો યોગ આપણા કર્મને તોડી દે છે. આ વિષય પર બહુ વિશેષ ચર્ચા નથી થઈ, પણ ખાલી સામાન્ય આટલી ચર્ચા થઈ. સૌથી મોટું કર્મ તોડવાનું અમુક શસ્ત્ર હોય ને તો આ છે. બરાબર સમજો, ભવિતવ્યતા તોડી ન શકાય, કર્મ તોડી શકાય છે. કર્મને તોડવા એ બહુ ઇઝી વે છે, પણ ભવિતવ્યતા તોડી શકાતી નથી, એ પાક્કું છે. જે બનવાનું એ બને, એને ન બદલી શકાય, જુદી વાત છે. જે બદલી શકાય છે એને કેમ ન બદલી શક્યા? પૂર્વભાવના કરેલા કર્મો છે એટલે મારે ભોગવવા જ પડશે, આમ નાસીપાસ થઈ જઈએ તો કેમ ચાલે? અરે ગમે તેવા કર્મ ભોગવવા પડે, એ કર્મ તોડીને રહીશું એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા એ બહુ અવિહળ છે, અને મહાપુરુષો પ્રત્યેનો બહુમાન એ આપણી શ્રદ્ધાને વધારે વધારે દ્રઢ બનાવે. ખાલી યોગ થવો જોઈએ મહાપુરુષનો, બસ પછી જુઓ. એક ભાઈને બાયપાસ આવ્યું શરીરમાં, અને ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ તારીખ તમે એ લેજો, મારે એની પહેલાં ગુરુને મળવા જવાનું. અને ઓપરેશન કર્યા પછી પાછો ગુરુને મળવા જઈશ, પછી ઘરે જઈશ, પાક્કું સમજીને મને કહેજો. કે ભલામણ પણ હવે બાયપાસ તને બહુ જરૂર છે. તમારી બધી વાત સાચી, મારા ગુરુ છે એ તમારી વાત કરતાં વધારે મહત્ત્વના છે. મારા ગુરુને મળ્યા વિના, વંદન કર્યા વિના, આશીર્વાદ લીધા વિના હું બાયપાસ માટે બેસવાનો નથી, વાત મારી પાકી છે. એ કે ભાઈ આ તારા રિપોર્ટમાં મેન નળી બ્લોક છે, બાજુની 2 બ્લોક છે, તને 6 બ્લોકેજ છે. સાહેબ 6 હોય કે 600 હોય, તમે તમારી જગ્યાએ સાચા છો, હું મારી જગ્યાએ સાચો છું. આપ મને ગમે તે થઈ જાય, 5 દિવસ પછી મને રજા આપો, મારા ગુરુજીને મળી આવો. ગુરુજીને મળવા માટે અહીંયા કીધું કે સાહેબ રિપોર્ટ ખરાબ આવ્યો છે, 15-20 દિવસ હવે આપણા દર્શનથી વિયોગ થશે, હું આપને ત્યાં બહુ યાદ કરીશ, તમે મારા માટે બહુ ચિંતા નહીં કરતા. મને બાયપાસ આવ્યું છે, મને ડૉક્ટરે બહુ જરૂર કર્યું છે, અને હું આપણા દર્શન માટે આવ્યો છું, અને હવે આપણા દર્શન કરીને મારે ત્યાં દાખલ થવાનું છે, આપ મને આશીર્વાદ આપો. સરસ થઈ જાય. ક્યાં બાયપાસ છે તું છે? હા સાહેબ. જા તો અંદર જા કે સો જા. અંદર જઈને સુવાનું કીધું, સૂઈ ગયો. એવો શ્રદ્ધાળુ માણસ જાય પોતાના ટાઈમથી, અને ત્યાંથી નીકળે ગુરુદેવના આજ્ઞા છે. ગુરુ પાસે જાય ત્યારે આ સિદ્ધાંત રાખેલો, 2 દિવસ કે 2 કલાક કે 22 કલાક કે માથાકૂટ નહીં કરવાની. જ્યારે ગુરુ કહે જા હવે તારું કામ નથી, ત્યારે ઊભા થઈને ત્યાંથી નીકળવાનું. આ એનો અવિહળ સિદ્ધાંત હતો, અને આ સિદ્ધાંતથી વ્યક્તિ ચાલતો હતો. કારણ કે નિયમ છે, સદગુરુના યોગ થઈ ગયા પછી, ગુરુનો તત્વ મળ્યા પછી વ્યક્તિ આખું જગત ભૂલી શકે છે, તો ગુરુમાંનો વિયોગ એ કદાપી સહન કરી શકતો નથી. આ પ્યોર વાત છે. અને એની અંદર આ વ્યક્તિ હતો. અંદર ગયા ગુરુદેવ, છાતી પરથી ખાલી એમ આંગળી ફેરવી, આમ બસ બહાર આવી ગયા ગુરુદેવ. બહાર આવી ગયા, बड़ा है बोलो, बस अभी तो निकल, इधर कुछ काम नहीं है, समाधि में रहना, प्रभु का नाम लेना, चिंता बहुत नहीं करना, सब ठीक हो जाएगा. गुरुना तत्व ने समझता ने, एना शब्दों समझता है बार लागे. ये तो कहीं समझो नहीं, तो कि जी साहेब आपे कहूँ છે આપના આશીર્વાદ દર્શન થઈ ગયા કે સાધુનામ દર્શનમ પુણ્યમ, સજ્જનોને ગુરુના દર્શનથી પુણ્ય જેવું ઉત્તમ પુણ્ય કોઈ છે જ નહીં. તારીખ પ્રમાણે પાછો દાખલ થયો, ડૉક્ટરે ચેકિંગ કર્યું, નસ બધી એક બ્લોકેજ જ પકડાઈ. ફરીથી એન્જિયોગ્રાફી ગઈ, ક્લિયર. કે ભાઈ આ લોચો શું થયું, તું ક્યાંક કંઈક કરાવીને આવ્યો છે? નહીં ને, મેં તો મેરા ગુરુ કા દર્શન કરકે વાપિસ આયા. બીજો રિપોર્ટ કાઢો, બીજી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવડાવ્યો, ડૉક્ટર વિમાસનમાં પડી ગયો. એ કે ભાઈ તારી બ્લોકેજ જ નથી હવે દેખાતી, તો ક્લિયર છે. કે તમે તો કીધું તું બહુ ઇમરજન્સી છે. કે ભાઈ ત્યારનો રિપોર્ટ ની જો તને સીડી બતાવું,
આ તારી સીડીમાં તું જોઈ લે કે તારી એની કેટલી બ્લોકેજ દેખાય છે. આજની સીડી જો કેટલો ક્લિયર તું દેખાય છે. મેં તો કંઈ દવાઈ નથી કરી, મેં તો ચીકડી મોઢામાં નથી નાખી, કંઈ તે નાખી જ નતા કે મહત્વ નથી, પણ નથી એ વાત પાકી છે. ત્યારે ગુરુદેવના શબ્દો યાદ આવે, ચિંતા નહીં કરતો, બધું સારું જ છે. શબ્દમાં સમજે ત્યારે તરત રડતા આવે, પાછો ગયો ગુરુને મળવા માટે. સાહેબ, ગુરુનો યોગ કર્મને તાત્કાલિક તોડી નાખે. બહુ ઊંચા તત્વ આપણે મળ્યા, દેવ અને ગુરુ, નમસ્કાર મહામંત્ર, ભલભલા કર્મને તોડી નાખે. શ્રદ્ધા, તમારો બહુમાન, આદર એ બહુ જરૂરી છે. સૌથી પહેલાં એ ગુરુને સમજતા પહેલાં બે પદાર્થ સમજી લઈએ. આજે આપણે 3-4 વસ્તુને સમજવાની છે. એમાંની પહેલી વસ્તુ સમજીએ. બોલો, કોઈ પણ એક ગુરુની કંઠી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કોઈ પણ એક ગુરુની કંઠી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બોલો ને, થોડુંક તો ખબર, ઊંઘી જશો ને તો. મારી કંઠી નહીં પહેરાવું, ચિંતા નહીં કરતા. હવે ટેન્શનમાં આવી ગયા, ક્યાંક હમણાં કંઈ કંઠી બંઠી પહેરાવી દીધી તો ન લેવા ન દેવા, ઊંડાવું પડશે. મારી કંઠી નહીં પહેરાવો, ચિંતા નહીં કરતા, ખાલી પૂછું છું તમને. ગુરુની કંઠી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ગુરુની કંઠી ચોક્કસ હોવી જોઈએ, કારણ કે આત્મવિકાસની સાધનામાં તમારો એક ડૉક્ટર હોવો જરૂરી છે. સમજાય છે બરાબર? સ્પેશિયાલિસ્ટ પાસે તમારે ડાયરેક્ટ નહીં જવાનું, ડૉક્ટર જઈ હશે. તમે ક્યાંય દોડવાની જરૂર ન હોય, એક કંઠી તો હોવી જોઈએ. હા, બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે અબહુમાન કદાપી ન થવું, એ તમારી જવાબદારી છે. અને જો સદગુરુનો તમને યોગ સાંપડ્યો હોય તો આવું થાય જ નહીં. બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે તમને એવો કોઈ અણગમો નહીં, એની આગળ આપણા ગુરુની બહુ પ્રશંસાઓ નહીં, આપણે એના માટે બહુ મોટું કરીએ જેવું બતાવવાનું નહીં. એ બધું આપણો વિવેકને સમજણ કહેવાય. પણ તમારા હૃદય ગતની અંદર એક કંઠી હોવી જોઈએ, કારણ કે માર્ગ તો એક જ જણ તમને દોરી શકશે ને. મારે મારી ડૉક્ટરને નસ આપી દેવી પડી, એટલે હું ક્યાંય પણ તો ડૉક્ટરને ફોન કરું, મને આ તકલીફ થાય છે, ડૉક્ટર મને સીધી દવા SMS પર કે હું દવા લઈ લઉં. પેશન્ટ કંઈ ડૉક્ટરને મળવા જાય મેં હું કામ ક્યારે કરીશ, હું તમને મળવા આવ્યા કરીશ. તો ડૉક્ટર ભલે દૂર બેઠા હોય, પણ મારી નસ મેં એમને આપી દીધી છે. એ તો જો મારું માથું આ છે, મારા પગ આ છે, આખું શરીર તારી સામે દેખાઈ ગયું, હવે મને આવી પ્રોબ્લેમ થાય ત્યારે દવા મેન્ટેન કર્યા કરવાની. હું ડૉક્ટરને મળવા જ ન જાઉં, એ ડૉક્ટરને SMS લખું, મેં તો મને આવું કંઈક થાય છે, એટલે મને તરત દવાનું મેસેજ મોકલી દે. હું ડૉક્ટરના દવાખાનામાં ઓલાને મેસેજ બતાવું કે આ મને ડૉક્ટરે દવા આમાં આખીને આપી છે, દવા મને આપી દે. મને શ્રદ્ધા છે કે એનાથી સારું જ થાય છે, પણ મારે એક નસ્તો કોકને સોંપવી જ પડે. મારે કોઈ બીજા ડૉક્ટર પાસે બી જોયું ત્યારે મને પૂછવું પડે મારે કે હું આમાં કોઈ ડૉક્ટર પાસે જાઉં છું અને એને મને આવું કંઈક કહેવાનું છે તો હું શું કરું? હવે એ મને કહે તો બીજા ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટ હોય કે એનો એ સ્પેશિયાલિસ્ટ આવે. હું પહેલાં મારા ડૉક્ટરને પૂછું, ભલે MBBS છે, એને પૂછું અને હું આગળ ચાલું. એને પૂછ્યા વિનાની દોરી પર હું જવાની કોશિશ હજુ કરતો નથી. આપણે અભણ છે શરીરના વિષયમાં, ક્યાંક દોડી ગયા ને પછી યોગ છતો રહ્યો, બધેથી બગડી જશું. કંઠી તો હોવી જોઈએ. એક ગુરુની કંઠી તમને મળી ગઈ, પણ એમાં એક પહેલી કન્ડિશન, બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે તમને ક્યારેય પણ અણગમો કે દુર્ભાવ ઊભો થવો ન જોઈએ. એમના પ્રત્યેનો બહુમાન તમને ઘટવો. હા, ભલે તમે તમારા ગુરુ જે માર્ગ બતાવે એ પ્રમાણે તમારે આગળ ચાલો, એ તમારો વિકાસ. બીજા ગુરુ કે એ તને ન ફાવે, ભલે તમે ઓછું હતું કર્યું, એમાં મારી કોઈ આનાકાની નહીં, પણ એ ખોટા છે કે ખરાબ છે આ વિકલ્પ મનમાં લાવવાનો નહીં. બીજો કન્ડિશન બેસી ગઈ. ત્રીજી કન્ડિશન, સદગુરુની કે કોઈ પણ ગુરુની કંઠી પહેરનારા ઘણા મળ્યા છે, એ લોકોમાં બે વીકનેસ છે. પહેલી વીકનેસ એ છે કે આખા ગામમાં ઢંઢેરો પીટા ફરે, મારા ગુરુ એટલે આ, મારા ગુરુ એટલે આ. જરૂર છે કાંઈ ઢંઢેરો પીટવાની? પૈસા કેટલા જ બતાવતા નથી કોઈ જશે, ગુરુ બતાવવા નીકળ્યા. બોલો, તમને સાધનાના માર્ગમાં કોણ દોરે છે કંઈ બતાવવાની જરૂર છે? તમે સારામાં સારો જિમ્નેશિયમ રાખ્યો હોય કે સારામાં સારા તમે ઓલો વેઇટ લોસ કરાવનારા સારા સારા આવા લાખ્યા હોય ડૉક્ટરો કે એની જાણનારો, એ બધા લોકો જેવું ગુરુ તત્વ નથી કાંઈ. આ તત્વ છે. જેમ અમૂલ્ય રત્ન અને મોંઘી વસ્તુઓ જેમ લોકરમાં રખાય, એને 9 શેરા હારને જેમ સેટ કરીને દાગીનાના બોક્સમાં અંદર તિજોરીમાં રખાય, તેમ આત્મસાધનાના ગુરુ હૃદયમાં રખાય, એને મોઢા પર ના રખાય. આટલો તો વિવેક જોઈએ. પણ વીકનેસ બધાની આ જ છે. ગુરુ મળ્યા પછી મારા ગુરુ એટલે આમ, મારા ગુરુ એટલે તેમ, મારા ગુરુ એટલે, અરે પણ રાખ તારી પાસે, તારા માટે તારા ગુરુનું બહુમાન બીજાને સાંભળનારને એટલી તાકાત ન હોય તો લોચો થઈ જશે. એના કરતાં પણ બીજી વીકનેસ, તમને કદાચ ગુરુએ તમારી પાત્રતા પ્રમાણે કાંઈ કીધું હોય, તમે જગત સામે મૂકી દો ત્યારે તમારીને સાથે તમારા ગુરુની નિંદા થઈ જાય, એનું શું કરશો? દાખલા તરીકે એક એક્ઝામ્પલ, આ ભાઈને અત્યારે હું લઉં છું હાથમાં, એક વાત છે એક્ઝામ્પલમાં. આમને મેં કીધું હોય કે પુરુષના 8 દિવસ તમારે એક નૌકારસી કરવાની, સમજે નૌકારસી કરવાની,
આ મારો શિષ્ય છે માનીને તમે ચાલો અત્યારે, તો બે હાથ જોડીને નક્કી કરી નાખે, અરે ભાઈ સરસ, આપણે જે કીધું એ કરવાનું, શ્રદ્ધા સારી કરી તો લીધું, પણ એ તમને બધાને મળ્યો. સમશ્રીએ પ્રતિકરણમાં પૂછ્યું શું કર્યું છે? નૌકરસિંહ. ભલા માણસ નૌકરસિંહ કરાતી હશે? એટલે એમને કીધું મારા ગુરુએ કીધું હતું. કોણ છે તારા ગુરુ? કે તને આ દિવસે નૌકરસિંહ કહે છે. એટલે એની તો ટીકા તમે કરી, ભેગી મારી થઈ, હુકમ કહેવાની જરૂર હતી. સદગુરુના યોગ પછી એના ઢંઢેરા પીટવાના બંધ કરો. તમને અંગતમાં આપેલી મૂડીઓ જે છે ને એને સંભાળીને રાખતા શીખો. આ બે જો ન ફાવ્યું ને તો ગુરુના યોગ પછી પણ આપણી પાત્રતા પતલી થઈ જાય છે, અને આ ગુરુનો યોગ તકતો નથી, એ છૂટો પડી જાય, ઝીરો થઈ જાય છે. આવું ન થાય. ગુરુદેવની પાસે રહેતા રહેતા અને ગુરુજીની પાસે રહેતા રહેતા અમને ગુરુએ ઘણું આપ્યું. સાહેબ અમને જેગોસુરી ગુરુદેવ જે અમારા પોતાના વ્યક્તિગત અંગત ગુરુ કહેવાય, અમને એટલા બધા રસ્તાઓ મૂકી દીધા અમારી પાસે કે તમે એ રસ્તાને સાંભળવા માટે પણ તૈયાર તમારી બુદ્ધિ ન થઈ શકે. અમને એટલા રસ્તાઓ બતાવી દીધા, પણ જરૂર નથી કે મારે તમને કહેવા પડે, ને તમારે એમાં દુઃખ નથી લગાડવાનું કે અમને કેમ ન કીધા. દરેકને વ્યક્તિગત રીતે મળેલી એ વસ્તુ સ્થિતિને સાચવીને રાખવી, ટકાવી રાખવી એ મોટી વાત છે. કારણ કે યોગ મળ્યા પછી યોગને ટકાવવો અત્યંત કપરો હોય છે. એ યોગને ટકાવવા માટે બે ભૂલ તમારા જીવનમાં નહીં કરતા. નંબર 1, બહુ એનો ઢંઢેરો પીટવા નહીં જતા. અને નંબર 2, એમને તમને કોઈ પણ વસ્તુ તમને આપી છે સાધનાના માર્ગમાં, એ તમારા માટે જરૂરી હતી, બીજા માટે તે જરૂરી નથી. માટે તમે એ વસ્તુના છે માટે તમે ક્યારેય કોઈને કહેવા જતા નહીં. ડૉક્ટર પાસે 100 જણા આવતા હોય. શશિકાંતભાઈ ડૉક્ટર માટુંગામાં બહુ વખણાય જેવું સાંભળ્યું છે. કદાચ તમે પણ એમના પેશન્ટ રસો કદાચ. 100 જણા સવારે 100 જણા સાંજે આવી જાય, બધા ટીકડી લઈને બેસવાનો, નંબર પડેલો અંદર જવાનું. પણ મેં કોઈ જ 1-2 દર્દીને એવા નથી જોયા કે તને કઈ દવા આપીને મને કઈ દવા આપી બતાવતા હોય. બધાને એટલી ખબર કે આ શશિકાંતભાઈનો જ છે, અને શશિકાંતભાઈને પૂછે એના પાણી નથી પીતો. આટલી ખબર હોવા છતાં તને કઈ દવા આપી છે અને મને કઈ દવા આપી જોવાની કોશિશ કરે કોઈ દિવસ? એ મહેસાણા પાસામાં અભ્યાસ કરતા હતા, અને ત્યાં મહેસાણા પાસામાં અમારે રૂલ્સ કે સુબોધભાઈ ડૉક્ટર જે હતા ને મહેસાણામાં ટ્રસ્ટી તરીકે પણ તારી ડૉક્ટર હતા કે એની દવાખાનામાં જ જવાનું. પણ હવે અમે બધા તોફાની છોકરાઓ, એટલે અમને તો બધું બહુ વિકલ્પો ઘણા થાય. અને ડૉક્ટર ઇન્જેક્શન મારે તો આમ સૂજી જાય, વાગે, એટલે અમને બધાને ફાવે નહીં ડૉક્ટર. અમે સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમને નથી ભાવતા. સાહેબ કે રૂલ્સ એટલે રૂલ્સ, ત્યાં જ જવાનું. એકવાર અમે 11 જણા માંદા થયા હતા. 11 જણા ગયા હતા. કોઈને માથું દુખતું હતું, કોઈને પેટ દુખતું હતું, કોઈને તાવ આવ્યો હતો, કોઈને કાંઈ આવ્યું હતું. બધા જણા ગયા, બધાને સરખી દવા આવી. તમે સાહેબ અમે 11 જણા હતા પેશન્ટ, અમને દવા એક આપી. બધાનો એક નાની મોટી ગોળ ટીકડી આવે, એક અડધી ટીકડી આવે, ને એક નાની ઝીણી ટીકડી આવે, ફિક્સ બધાને સરખી વાઈટ દવા. પણ ડૉક્ટર મેં કીધું સાહેબ જો આ તમે જો ટોટ પર શ્રદ્ધા રાખો છો, ડૉક્ટરની ભૂલ તો જુઓ. સાહેબ મને કે તું ડૉક્ટર છે કે એ ડૉક્ટર છે? હું શું યાર સાહેબ, એ ડૉક્ટર પાકો જ, પણ એ હજામ જેવો લાગે જ. મેં કીધું આવું બોલાતું હશે સાહેબ, પણ તમે જો તો એ બધા પેશન્ટ અલગ છે, બધાની દવા એક ક્યાંથી થઈ ગઈ? મેં કીધું સાહેબ ચશ્મામાં થયા જ. યોગ મળ્યા પછી અમને શ્રદ્ધા જ નહીં ડૉક્ટર, કોઈ દિવસ શ્રદ્ધા ન થાય. એ ઉંમર એવી હતી, અમને દવાની અસર નથી થતી, એટલે ચાલ્યા કરો. પણ જેને શ્રદ્ધા હતી ને એને સારું થતું. અમને શ્રદ્ધા નથી, અમે માંદા બહુ પડતા અને સાજા બહુ લેટ થતા, કારણ કે અમને શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા ખલાસ થઈ ગયા પછી યોગ તૂટી હોવા છતાં એ યોગ જોડાણ રૂપે રહેતો નથી. એટલે એને પણ મેન્ટેન કરવું, એટલે કાચના વાસણ કરતાં પણ નાજુક વાસણ જે મેન્ટેન કરવું પડે છે. શરૂઆત બહુ કપરી હોય છે, માટે આ બે ભૂલ થવી ન જોઈએ. ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું ભૂલ. જે તમને મળ્યા છે ગુરુના ઢંઢેરા પીટવાના નહીં, અને તમને જે આપ્યું છે મૂડી બાંધી મૂઠી સવા લાખની કરીને તિજોરીમાં એ લોકરમાં મૂકતા, એટલે કે હૃદયમાં મૂકતા શીખજો, પણ જગતમાં જાહેર કરવા માટે નીકળવાનું નહીં. આ બુદ્ધિ તમને સદગુરુના યોગમાં બતાવી છે. અત્યારના વર્તમાન કાળની અંદર આપણી ભૂમિકા હંમેશા એક જ રહેવી જોઈએ, કારણ કે આપણી પાસે પૂર્ણ જ્ઞાન નથી. તો આપણને ગુરુનો યોગ જે માર્ગ બતાવે એ આપણો વિકાસક્રમમાં આપણે દોડતા રહેવું. જે વિકાસક્રમમાં આપણે બીજો વિકલ્પ નહીં કરવાનો. ઘણા લોકો ક્રોસ ચેકિંગ કરવા માટે આમના ગુરુ એને કાંઈક બતાવ્યું તો એ બીજા ગુરુ પાસે જાય, કારણ કે બીજાના ગુરુ એને કંઈક જુદું બતાવતા હોય, એટલે એમ લાગે હું પાછળ રહું છું, ઓલો આગળ જાય છે, અરે એ ગુરુ પાસે આવે. ક્રોસ ચેકિંગ કરે, મારા ગુરુએ આપેલું વસ્તુ બરાબર છે કે નહીં, આવી ક્રોસ ચેકિંગ કરવાનું. ક્રોસ ચેકિંગ કર્યા એટલે પૂરું થઈ ગયું, પાત્રતા ખાઈમાં ગઈ છે. કારણ કે ક્રોસ ચેકિંગ કરવાની બુદ્ધિ જાગી, આ જ પૂરું ઝીરો થઈ ગયું, એનું જીવન બધું મીંડું થઈ ગયું. ક્યારે પણ સદગુરુએ આપેલી મૂડીને કોઈ દિવસ પણ ચેકિંગ ક્રોસ ચેકિંગમાં જવાનું.
વાત સમજાય ને? ગુરુએ એને કીધું કે તારે આમ જ કરવાનું છે, આપણે પરમાત્માની પૂજા કરતી વખતે આમ પૂજા કરવાની કે આવી રીતે પક્ષાલ કરવાનું, બીજા આવું કરતા ન હોય એટલે પછી શંકા ઊભી થઈ. ગુરુએ કીધું પણ બધા તો આવું કંઈ કરતા નથી, કંઈ ડાઉટ લાગે જ ગુરુમાં પણ, એટલે બીજાને પૂછવા જાય, ત્રીજાને પૂછવા જાય, ચોથાને પૂછવા જાય. એક ભાઈ મળ્યા હતા મને કે નમોરથ સીતાચાર્યોપાધ્યાય સરસાદુભ્ય સૂત્ર આપણે શા માટે બોલીએ છીએ? મેં મારી રીતે સમાધાન આપ્યા કે જે ગુરુએ બનાવ્યું એને સંગ બહાર મૂકવામાં આવ્યો અને દોષ આપવામાં આવ્યો, તે સૂત્ર આપણે બોલાય જ કેવી રીતે? હવે મેં નહીં જવાબ આપ્યો મારી રીતે. મને કે તમારા જવાબ બધા મને નહીં. મેં કલાપુરના મહારાજ સાથે આ વાત કરી, મેં આની સાથે વાત કરી, મને કોઈએ જવાબ નથી આપ્યા. તું પૂછો છું ગમતો પછી તમને મહાપુરુષના યોગમાં પણ આ જવાબમાં શ્રદ્ધા નથી આવી, તો અમારા જેવા વ્યક્તિને પૂછો છો એ જ તમારી કેટલી લાયકાત નીચે ઉતારે છે. પાછું આવું અહંકારથી બોલતા હતા, અહંકારથી કે અમને આવા મહાપુરુષો બી જવાબ આપી શક્યા નથી. બોલાય જવાબ આપી શક્યા નથી, આવો નીકળે ગુરુ માટે શબ્દ. આ શું પાત્રતા? ગુરુ કેવા પણ મળ્યા હોય પણ એ ગુરુની પાત્રતા માટે જરૂર પડે છે કે ગુરુની યોગની અંદર એના પ્રત્યેનો સમર્પણ ને શ્રદ્ધા ને અહોભાવ આમ ચઢતો હોવો જોઈએ કે જે માર્ગમાં જે રીતે ચીંધે એ રીતે ચાલ્યા કરીએ, બીજો વિકલ્પ કદાપી ન હોવો જોઈએ. બહુ ધ્યાન કરતા હોય તો ગુરુ કહી દે ચલ સેવા કર, અંદર અંદર ઘૂસી ગયો તે નીકળી ગયો. બહુ બહાર સેવા કરી કરી રાગદ્વેષ કરતા ગુરુ કે ચલ અંદર જા, ધ્યાન કરો. તમે જે કરો એના કરતા ઊંધા રસ્તા પર તમને ગુરુ ફેરવે, તમારે ફરતા રહેવાનું. સમજાય બરાબર? તો એ યોગ જળવાઈ રહી. હવે એનાથી પણ એક આગળના સ્ટેજમાં રહી, વિશ્વાસ અને શ્રદ્ધા એમાં બહુ ફરક છે. જો તમે એમ કહી શકતા હોય કે પ્રભુનો મને વિશ્વાસ છે, ગુરુ પર મને વિશ્વાસ છે, તો તમે માઇનસમાં છો. જે લેવલ તમારું એમ બતાવે કે ગુરુની શ્રદ્ધા તમારી જળહળતી છે, એ લેવલ તમારું મજબૂત થઈ બતાવે છે. આ કનેક્શન ઓલા સાથે છે કે જે મહાપુરુષનો યોગ કર્મ ગમે ત્યારે તોડાવી શકે, યોગ સાથે આ જોડાણ કરવું છે. વિશ્વાસ કોને કહેવાય ને શ્રદ્ધા કોને કહેવાય? વિચારસ્ય આલસ્યમ વિશ્વાસ. વિચારવાનો જ્યાં આળસ આવે, વિચાર કરવાનો જ્યાં સતત કંટાળો આવે, તેને વિશ્વાસ કહેવામાં આવે છે. વિચાર કરવાનો કંટાળો આવે એ વિશ્વાસ. જ્યાં વિચાર જ ન કરીએ આપણે, વિશ્વાસ રાખી દે ને. 1 લાખ રૂપિયા માંગ્યા, તમે આપી દીધા, લઈ ગયો તો જો વિશ્વાસ રાખે. વિચાર શું કર્યો તમે આમાં? કે તમે એની ચેકબુક તપાસી, પાસબુક તપાસી, એની કઈ કક્ષા છે તપાસી, એના કાગળિયા મંગાવ્યા હતા. સંબંધના બાને તમે વિશ્વાસ રાખીને આપી દીધા. ગયા તો ગયા, આવ્યા હો તો આવશે, નસીબ. જ્યાં વિચાર કરવાનું બંધ થઈ જાય, જ્યાં વિચારનું આળસપણું થઈ જાય, તેને વિશ્વાસ કહેવામાં આવે છે. એ ગુરુ પ્રત્યે આવો વિશ્વાસ નહીં ચાલી શકશે, સાધના અટકાવી દેશે. ગુરુ પ્રત્યેનો વિશ્વાસ એટલે ઘણામાં હોય પાછા. જો બીજું કાંઈ ખબર નથી, આપણે વિશ્વાસ છે. કારણ કે દેવગુરુ ગમે તેમ નથી બનાવાતા. દેવગુરુને પણ પરીક્ષા કરીને બનાવવાની વિધિ છે આપણા. ખાલી એમ કહે પરીક્ષા વગર બનાવી દીધા એમ નથી બનતા, તો પછી ટ્રાન્સફર થયા કરશે ગુરુ. પહેલાને ગુરુ માનશો, એનાથી સારા દેખાશે એટલે કે હવે આ કેન્સલ, હવે આ ગુરુ. એનાથી સારા દેખાશે તો હવે કે આ ગુરુ. એનાથી સારા દેખાશે તો હવે આ ગુરુ. સગા ભાઈ બહેનો તો એ નકલા ભાઈ બહેન બને, નકલી બધા. સગી બહેનો 2 હોય તો એ નકલી બહેન બને, સગા ભાઈ 2 હોય તો એ નકલા ભાઈ બનાવે. શું જરૂર છે? આ વિકલ્પના કંઈ એમ છે? વિચારનું જે આળસ બનવું તેને વિશ્વાસ કહેવાય. તર્કપૂર્વક વિચારના તેને શ્રદ્ધા કહેવાય. તાર્કિક દ્રષ્ટિથી પૂરી વિચારણાઓ જે આ થાય, તર્કસ્ય વિશુદ્ધમ વિચારમ સ શ્રદ્ધા. જે તર્કપૂર્વક બરાબર એને વિચારણા કરી હોય ત્યારે શ્રદ્ધા જાણો છે. ભણતી વખતે જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાથે તર્કબદ્ધ વિચાર કરતા હતા. શું તર્ક એટલે કુતર્ક ને તર્ક કરીએ, તર્કની વાત નથી. એક પ્રશ્ન પૂછવામાં આવે અને ગુરુ પાસેથી સમાધાન મળતા શ્રદ્ધા વધતી જાય. અરે વાહ, પ્રશ્ન પૂછાય તો સમાધાન થાય ને સમાધાન થાય તો શ્રદ્ધા થાય. જયવીરે સૂત્ર ભણતા હતા એમાં ભવે ભવે તુમો ચલનાણો. મેં ગુરુને પ્રશ્ન કીધું, સાહેબ આપણે તો મોક્ષમાં જવાનું હોય, અહીંયા લેખું ભવો ભવ તમારા ચરણોની સેવા મળું,
તો આપણે ભવ કરવા તો નથી, તો ભવ કેમ લખ્યો અહીંયા આગળ? ભાઈ આમાં આ કંઈ તર્ક થોડી, આને તર્ક બુદ્ધ વિચાર ના કહેવાય. મેં ગુરુ સાથે તર્ક કર્યો કે આપે તો મને કીધું હતું કે આપણે મોક્ષ માટે બધી મહેનત કરવાની, આપણે આ ભાવમાં મોક્ષ મળતો તો આવતો બહુ નથી કરવાનો, અને આ ભાવમાં એવી આરાધના કરી કે આવતા ભાવમાં મોક્ષ મળી જાય. તો હજી આ જયવીરા સૂત્રમાં એમ કેમ લખે છે કે ભવ મને તમારા ચરણોની સેવા હોજો? આવા પ્રશ્નો કરીને ગુરુ પાસે સમાધાન મેળવે. સાહેબે મને બહુ સરસ સમાધાન કર્યા અમારા ગુરુજીએ મહેસાણામાં. સમાધાન લેતા ગયા તેમ તેમ અમને જ્ઞાન ખુલતું ગયું. એ જ્ઞાન થકી જ્ઞાની પ્રત્યે બહુમાન વધતો ગયો, અને હવે જે બહુમાન થયો એની શ્રદ્ધાવાળો થયો. વિશ્વાસ બહુ પાતળી અવસ્થા છે, શ્રદ્ધા એ બહુ જાડી બાસુંદી જેવી છે. શ્રદ્ધા બહુ પતલો તાર છે, તો તૂટી જશે, ખબર પણ નહીં પડશે, બદલાઈ જશે, વેચાઈ જશે. કારણ કે વિશ્વાસમાં ઘાત લાગે. વિશ્વાસ વધી શકે અથવા ઘટી શકે, વિશ્વાસ તૂટી શકે, વિશ્વાસ બંધાઈ શકે, વિશ્વાસ નાનો થઈ શકે. શ્રદ્ધામાં બધા વિકલ્પો નથી. હા, અજ્ઞાની જેવો અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા શબ્દ બોલે છે એ આપણે હમણાં અડવો નથી. શ્રદ્ધામાં આવ્યું શ્રદ્ધા ભંગ, શ્રદ્ધાઘાત, શ્રદ્ધા એવું કંઈ નહીં. શ્રદ્ધાનો બેઝ, એની સ્ટાર્ટિંગ એટલી સ્ટ્રોંગ છે જે ઢીલી પડતી નથી. નાનકડા એક ગામની અંદર વરસાદ નહોતો પડતો. બધા લોકો વરસાદની પ્રાર્થના કરવાનો પ્રોગ્રામ બનાવ્યો કે બધાએ બહાર આવવાનું અને વરસાદની પ્રાર્થના કરી. આખા ગામે પ્લાન બનાવ્યો. એ ટાઈમ આવ્યો તો બધા લોકો એ ટાઈમમાં બહાર નીકળ્યા. બધા ખુલ્લા મેદાનમાં આવી ગયા અને બે પ્રાર્થના કરવા માટે આ જોડીને ઊભા રહ્યા. નાનકડી છોકરી છત્રી લઈને બહાર આવી. બધા હસતા થઈને છત્રી લઈને નીકળી. વરસાદ પડવાનો કે છત્રી લઈને નીકળી જ? એને જવાબ આપ્યો કે મને શ્રદ્ધા છે, વરસાદ પડવાનો જ. બધા જે પ્રાર્થના કરવા આવ્યા હતા એ વિશ્વાસથી આવ્યા હતા. છત્રીની તૈયારી સાથે જે નીકળેલી છોકરી હતી ને એ શ્રદ્ધાથી આવી હતી. સમજાય શ્રદ્ધા અને વિશ્વાસનો ભેદ? મને પૂર્ણ શ્રદ્ધા છે, આવવાની છે. તમે એમ નહીં સમજતા કે આની શ્રદ્ધા એને વિચાર્યા વિના શ્રદ્ધા કરી. આવી શ્રદ્ધા ત્યારે આવે છે કે એની સાથે તર્કબદ્ધ વિચારણાઓ થઈ હોય તો આવે છે, એના વિના નહીં. એ તર્કબદ્ધની વિચારણાઓ ગુરુ સાથે જ્યારે સમીપમાં રહીને થઈ હોય ને તેમ તેમ બહુમાન વધતો જાય છે. મહેસાણાના ચોરસમાં સ્ટાર્ટિંગના પહેલા દિવસે ગુરુ સાથે જે અમારો વ્યવહાર હતો ને એ બહુ દૂરનો હતો, પણ જે દિવસ અમારો છેલ્લો આવ્યો ને એ વખતે અમારા આશીર્વાદનો દિવસ હતો. ભલે વચ્ચેના ચોરસ અમે ગુરુથી ડરતા રહ્યા, પણ જેટલા અમે ગુરુથી ડરતા હતા એટલા અમે ગુરુની નિકટ જતા હતા. કારણ એ જે ભણતા ભણતા અમને જે સમજણ આપે, જે આવડત આપે, દુનિયામાં કેમ જીવવું, જગતમાં કેમ રહેવું, કઈ દુનિયામાં કેવી પરીક્ષાઓ તમારી થશે, તમારે કેમાંથી પાસ થવું પડશે, જે પ્રેક્ટિકલ ભણાવતા ભણાવતા અમને સમજાવ્યું. અને આજે એના માધ્યમથી અમારી ગાડી ચાલી રહી છે. આજે દિન પ્રતિદિન એ અનુભવમાંથી નીકળતા રહીએ છીએ ને તેમ તેમ એ ગુરુ પ્રત્યે અમારો બહુમાન એટલો વધતો જાય છે. મળ્યું ત્યારે કે સાહેબ આપે અમને જે આપ્યું હતું અમને અત્યારે દિન પ્રતિદિન બચાવી દઈશ, બાકી બચાવી ન શકો. ગુરુ કે મેં શું આપ્યું હતું મને કંઈ યાદ નથી. યોગ્ય સમય વખતે કંઈ યોગ્ય નીકળ્યું હોય તમે સાંભળ્યું અને રાખ્યું છે, તમારી હોશિયારી કહેવાય. બાકી તો યોગ છે આ બધા. એટલા જ નિખાલસ અને નિર્લેપ ભાવથી ગુરુ અમને સમાધાન આપી. પણ યોગ ત્યારે બને છે ગુરુ પાસે જાઓ ત્યારે મગજ ખુલ્લું રાખીને જવાનું. જે કાંઈ ગુરુ જે વચન બોલે છે ને એ વચન હંમેશા અમૃત તુલ્ય હોય છે. શાસ્ત્રમાં લખ્યું છે ભગવતી સૂત્રમાં, ગુરુનામ વચનમ અમૃત તુલ્યમ. ગુરુના વચન અમૃત તુલ્ય છે. અને એ વચન જે સાંભળે એને જો પરિણમે તેના જીવનમાં પણ મંગલમય ઘટના ઘટે છે. અને ગુરુ તરીકે આચાર્ય, વિદ્વાન ગુરુઓ એના વચન અમૃત તુલ્ય બતાવ્યા છે. અમૃત તુલ્ય વચનોને લેવા માટે ગયા હોય 1 કલાક કે અડધો કલાક કે 20 મિનિટ પણ ગુરુના સાનિધ્યમાં બેઠા હોય તો એટલા ટાઈમ અને એટલા સમય દરમિયાન ગુરુ સાથેના યોગની અંદર જે વાતો થઈ છે હંમેશા મગજમાં, હૃદયમાં સ્ટોર થઈ જવી જોઈએ. જો જિંદગીનું પાસું બદલાઈ જશે, કોઈક એવી ઘટના ઘટશે અને આ શબ્દો તમને ત્યાં હેલ્પ કરશે. બહુ દૂર યાદ આવશે અને ત્યારે તમને યાદ આવશે કે હા મને મારા ગુરુએ એક વખત આવું કીધું હતું, એ કનેક્ટ થયું અહીંયા સાથે. એક પણ વચન નિરર્થક જતું નથી. એ શ્રદ્ધા છે. આજે શ્રદ્ધા કેટલી પાતળી છે. ષોડશક પ્રકરણના રચયિતા હરિભદ્ર સુરી મહારાજે ષોડશકનો ગ્રંથ ચાલુ કર્યો ને ત્યારે સ્ટાર્ટિંગમાં પહેલો ષોડશક લખ્યું છે સદ્ધર્મ પરીક્ષા ષોડશક.
અને પહેલી એન્ટ્રી આપી કે તારે જો જૈન ધર્મમાં ખરેખરો પ્રવેશ લેવો હોય તો દેવ ગુરુ ધર્મની પરીક્ષા કર ને એન્ટ્રીમાં. કે સાહેબ અમે પરીક્ષા કેવી રીતે કરી શકીએ ભગવાનની ને ગુરુની? તો કે દરિયામાં તું જ્યારે નાવડી લઈને તરવા માટે જઈ તો નાવડીને કાણું છે કે નહીં જોઈ તો લે. અડધે દરિયે પહોંચીશ ને કાણું નીકળશે તો શું કરીશ? ધર્મની અંદર ઘૂસતા પહેલાં, દેવ તત્વને લેતા પહેલાં, ગુરુ તત્વને લેતા પહેલાં તપાસી લે કે તત્વ બરાબર તો છે. દેવ ગુરુને ધર્મ ત્રણેયની પરીક્ષા કરવાની વાત બતાવી છે. અને સંકિતી આત્માઓ દેવ ગુરુને ધર્મની પરીક્ષા કરે પછી એની શ્રદ્ધા કેવી હોય? 900 વર્ષ પહેલાના કુમારપાળે ભગવાનને બાનમાં લઈ લીધા. મંગળમય આરતી ઉતારતો હતો, 18 દેશનો ધણી કુમારપાળ, ત્રિભુવનપાળ. ચાલુ આરતીમાં હાથ અટકાવી દીધા. પૂજારી ગભરાઈ ગયો, ઈચ્છરનો લોચો, આજે કાંઈક લોચો થયો જ મારો. અને ભગવાનના શરીર પર રહેલા પુષ્પોને જોતા જોતા ભાવના કરે છે, 18 દેશનો હું રાજા અને મારા 3 લોકના નાથની ભક્તિ મેં ખાલી એક ઋતુના ફૂલથી કરી, એક જ મોસમના ફૂલ. આ કંઈ મારી ભક્તિ કહેવાય? જ્યાં સુધી 6 ઋતુના 6 મોસમના ફૂલોથી પૂજા ન કરું ત્યાં સુધી મારે અન્ન પાણીનો સંપૂર્ણ ત્યાગ. હવે આ કંઈ નિયમ છે? 6 ઋતુ ભેગી ક્યાંથી કરશું? કંઈક લેવું હતું, એવું લેવું હતું કે 1 લાખ ફૂલ, 200 ફૂલ, 1000 ફૂલ, આવું કંઈક લેવું હતું. ભગવાનની સામે ત્યાં ને ત્યાં નિયમ લઈ લીધો. અનેક મેદનીઓની વચ્ચે બાજુમાં ભરેલા પરિસરે જ્યારે એ દ્રશ્યને નિહાળ્યું, ધ્રુજી ઉઠ્યા. આ શું કરે છે કુમારપાળ? આ દેવની પરીક્ષા છે. રાત્રિમાં આખું પાટણમાં બધા લોકો જાગે છે, રાજા સુવે છે મજાથી મેળવી, કોઈ ચિંતા નથી. મંત્રીશ્વરો ભેગા થઈને વિચારણા કરે છે, શું કરશું? ખેડૂતોને બોલાવ્યા, માળીઓને બોલાવ્યા, નગરના ટોપ લેવલના બધા જે ખેતીના કામ કરે બધાને ભેગા કર્યા કે ભાઈ 6 ઋતુના ફૂલ ઉગાડો. હવે ઉગે કેવી રીતે? મોસમ તો જોઈએ ને, મોસમ ઊભી કરો કે જે કરવું એ કરો. રાજા જોઈએ જ તો એના માટે કરવું પડશે. રાજાએ ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી છે. માળીઓ માથું ખંજવાળે છે. દેશ વિદેશમાં ક્યાં એ ફૂલ થતા છે એના વ્યવહાર ને વેપાર ચાલુ થયા. માણસો મોકલવાના તૈયારીઓને પ્લાન ચાલુ થયા. આખી રાત તો હેમખેમ પાર ગમે તેમ કરી સવારે માળી દોડતો દોડતો આવે છે. રાજન, પારનું કરો. કેમ સાહેબ? આપણા ગાર્ડનમાં 6 ઋતુના ફૂલ ઉગી નીકળ્યા છે. કુમારપાળની આંખમાં આંસુ છે. એ હોઈ શકે? જોવા માટે જાય. 6 ઋતુના ફૂલો વિભાગમાં વેચાયેલા હતા બધા વ્યવસ્થિત. તરત પ્રભુના દર્શન કરાઈ જાય. પ્રભુ, આટલું રિઝલ્ટ જલ્દી? બોલો કેવું ડેરિંગ ને કેવી શ્રદ્ધા! સત્ય ઘટનાઓ બોલું. આ શ્રદ્ધા છે. પાછી આ શ્રદ્ધા એમને એમ નથી આવી. 60 વર્ષની ઉંમરે ગુરુ મળેલા હતા, કલિકાલ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય મહારાજા. 60 વર્ષની ઉંમરે ભણવા માટે બેઠેલા. સિદ્ધેમ શબ્દનું શાસન, લઘુવૃત્તિ વ્યાકરણનો અભ્યાસ કર્યો. 84,000 શ્લોક પ્રમાણ સ્તોત્ર એને ભણ્યા. એ શબ્દ બી કેવા હાઈફાઈ છે. અરમ, સિદ્ધિ, સ્યાદવાદાત, લોકાત, અનુક્ત સંજ્ઞામ, દીનામ, સિદ્ધિ, ઔદંતા, સ્વરા, એક દ્વિત્રી માતા, રસ્વતિક, પ્લુતા, અનવર્ણા, નામી, લુદંતા, સમાના, એ ઓ સંધ્યાક્ષરમ, અમનુસાર, વિસર્ગો, કાતિ વ્યંજનમ. આવા હાઈફાઈ સૂત્રો આવે. આવા હજારો સૂત્રોનો અભ્યાસ ગુરુના સાનિધ્યમાં કર્યો. જેમ જેમ ગુરુની નજીક ગયા, અભ્યાસ થતો ગયો, તેમ તેમ તેની શ્રદ્ધા ગુરુ પ્રત્યે બહુ ફરી ગઈ. કેવી શ્રદ્ધા? ગુરુ કહે કે કુમારપાળ, આ ચોમાસાના 4 મહિના દેરાસર ઉપવાસ રહે સિવાય તારે ઘરની બહાર પગ મૂકવાનો નહીં. 18 દેશનો રાજા છે. બહુ શ્રદ્ધાપૂર્વકનો નિયમ લેવાય. કેવો નિયમ? અરે 18 દેશનો રાજા છે, યુદ્ધ આવી ગયું તો શું કરીશ? યુદ્ધ આવી ગયું ત્યારે ગુરુને મળવા જાય કે સાહેબ, આપનો નિયમ છે, એ નિયમ પાળવો છે, 100%ની વાત છે, પણ પ્રજા દુઃખમાં આવી જશે. નગરને ચારે બાજુથી ઘેરો ગલાઈ ગયો, શું કરું? ચિંતા નહીં કરું, ઉપાસમાં આવી સુઈ ગયા. સમજી શકો ને વાત? વિશ્વાસ અને શ્રદ્ધાનો લેવલ બહુ જુદું છે. વિશ્વાસ ગમે ત્યાં થઈ શકે, ગમે તેના ઉપર થઈ શકે, ગમે તે વ્યક્તિ પર થઈ શકે, ગમે તેવી રીતે થઈ શકે છે. શ્રદ્ધા ગમે ત્યાં ન હોય. એ તો દેવ ગુરુને ધર્મમાં જ હોય.
શ્રદ્ધા તર્કબદ્ધ વિચારણાવાળી છે, અને શ્રદ્ધા એક વખત આવ્યા પછી ભાંગતી નથી, તૂટતી નથી. એ દિન પ્રતિદિન વધુ દ્રઢ બને છે. કદાચ બની શકે આપણી પાસે શ્રદ્ધા કરતાં વિશ્વાસ જ વધારે. દ્રઢ વિશ્વાસ પણ નહીં, શ્રદ્ધા જોઈએ છે. માટે દેવ અને ગુરુ પ્રત્યે જો શ્રદ્ધાનો વિષય હોય ને તો કર્મ તૂટ્યા સમજો. આના કરતાં મને એક વધારે ભયંકર એક દોષ તમને મૂકું છું. જો મેં તમને પહેલાં 3 વસ્તુ આપી બરાબર સાચવીને રાખજો. નંબર 1, કંઠી તો કોઈ એક ગુરુની જોઈશે. નંબર 2, બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે તમારો અહોભાવ ક્યારે પણ ઘટવો જોઈએ નહીં. સદભાવ તો અદ્ભુત રહેવો જોઈએ. મિક્સ નહીં કરવાનું, કોકટેલ ત્યાં ભેગું નહીં કરવાનું. સમજાઈ ગયું બરાબર? જેમ બહેનોના કપડાં જેવા દાગીના, એવા જ અલંકાર, એવા જ નખરા અને એવા જ નટકા, બધું એમ એક સરખું હોય એ રીતે બધું એક સરખું જોઈએ, બધું મિક્સ ન થવું જોઈએ. સમજાઈ ગયું બરાબર? 3જા નંબરની અંદર જો આગળ માર્ગમાં વધવું હોય તો જે ગુરુ છે એ જે રીતે તમને વે બતાવે એ વેથી આગળ વધતા રહેવા. એની 2 કન્ડિશન, એને તમને કંઈ પણ વસ્તુ કીધી હોય, કંઈ પણ વસ્તુ તમને અંગત આપી હોય, એનો ઢંઢેરો ગામમાં પીટવાનો નહીં. અને આ મારા ગુરુ છે એ રીતની જાહેરાતો જિંદગીમાં ક્યારેય કરવાની નહીં. એનાથી પણ આગળ હવેનો ડોઝ તમારે સમજવાનો છે. ગુરુ કોને કહેવાય અને સદગુરુ કોને કહેવાય? હવે એ વિષય. ગુરુ કોને કહેવાય અને સદગુરુ કોને કહેવાય? વાત સમજાય જ બરાબર? અઘરું નથી લાગતું ને? બેસે છે ને બરાબર? પ્રેક્ટિકલી માર્ગ છે તમારો. પ્રભુથી વિહોણા છે અત્યારે આપણે, અને ગુરુ તત્વથી તરવાનું છે. એ માર્ગ બરાબર પકડવાનો છે બરાબર. એટલા માટે બતાવું છું. જેમ આઈસીયુમાં કોઈ પેશન્ટ હોય ને ડૉક્ટર 24 કલાક ચિંતા કેવી કરે? બધી જ, ભલે કેબિનમાં બેઠો હોય, અંદરની આખી સિસ્ટમ એની સામે તરવડતી હોય. એક સાથે 10 મશીનને નિહાળી શકતો હોય કે કઈ જગ્યાએ કયું ફરી રહ્યું છે, બીપી શું ને આ શું ને તે શું, બધું જ પ્રકારનું એનું કેલ્ક્યુલેશન હાથમાં તૈયાર હોય. એમ જે ગુરુ સ્વયં પોતે તર્યા હોય અને શિષ્યને, એટલે કે જે એનો શિષ્ય છે તેને વિકાસક્રમમાં આગળ વધારીને ગ્રંથિભેદ કરાવે તે સદગુરુ. ગ્રંથિભેદ એટલે સમકીનો મોક્ષનું પાક્કું લાયસન્સ. ગ્રંથિભેદ કરાવે તે સદગુરુ, બીજા બધા માત્ર ગુરુ. સમજાય છે? પેશે જે વાત આમાં પછી તમારે ગુરુને કન્વિન્સ નથી કરવાનું કે સાહેબ તમે મને પકડું, તમને પકડું છું, તમે વિકાસ કરી લો. એમ નથી થતું આપણું. આ કંઈ સરકારી ખાતામાં પૈસા કાઢવાના પ્યુનને ફોડવા જેવી વાત નથી. આ વાત સમજાય છે ને મારી? જે સદગુરુ આપણને મોક્ષ યાત્રામાં બરાબર વિકાસ કરાવે અને આત્માનું હિત પકડીને ચાલે તે સદગુરુ, બીજા બધા ગુરુ. હા, ગુરુ પ્રત્યે એટલે આમ ન થવું જોઈએ કે બીજા બધા ગુરુ જ છે. આ બહુ હેવી ડોઝ છે. આનું રિએક્શન બહુ ખરાબ બી આવે તમારી સાથે. આની કોઈ એન્ટીબાયોટિક મેં તમને આપી નથી. હવે તમને ક્યાંક ગુરુ દેખાશે તો ઊંધા વિચારો બી આવી શકે, માનસિક સ્તર બગડી પણ શકે, વિકલ્પો ખરાબ થઈ શકે. સાચવજો તમારી જાતને. હેવી ડોઝ નાખી દીધો જ મેં તમારા. જાણી જોઈને નાખ, જે થવું એ થાય. ક્યાં સુધી તમને પંપાડ્યા કરું? છોડી દો એક વખત, જે થવું એ થાય. બસ મેન્ટેન કરજો બેલેન્સ તમારા મગજના સ્તર. જે ગુરુ તમારા આત્માના હિતને સાચવતા તમારી મોક્ષ યાત્રાને પકડી રાખે તે સદગુરુ, બીજા બધા ગુરુ. વાત સમજાય છે? ગુરુ પાસે જાઓ ને ગુરુ એમ કહી દે ને તમે તારા આત્માનું શું થશે, નાચજો એ દિવસે ભગવાન સામે 1 કલાક ચામડ ડાન્સ. ગુરુએ હિત ચિંતા કરી આજે મારી, એના માટે નાચજો પેલા કે તારા આત્માનું શું થશે. વાત સમજાય છે? વ્યવહાર ને ભૌતિકતા ને આ બધી વસ્તુ આપે એક ગુરુ હોઈ શકે છે, સદગુરુ નહીં. ઇન્કમટેક્સ ગુરુ આવે છે ખબર? ખાસ એની સલાહ લેવા માટે ગામના લોકો આવે. ગુરુ છે, ગુરુ કે ને ગુરુ.
બધું આ ગુરુ આટલો સલાહ આપે છે, લોકોના રૂપિયા સીધા કરે છે, બધાના હૃદયમાં એને જો પ્લાન બતાવે છે, બધું આ બધું બરાબર છે, પણ આ ઇન્કમમાં મોક્ષનો પ્લાન ક્યાંય નથી દેખાતો. ગુરુ હોઈ શકે છે, સદગુરુ અહીંયા જ મળે, એ મોક્ષ યાત્રામાં જોડી શકે છે. જેને સદગુરુનો યોગ થઈ ગયો હોય એ તો ચલો તર્યો, નથી થયો એને શું કરવું? જે ગુરુ મળ્યા છે એના પ્રત્યેનો અહોભાવ ક્યારે પણ ઓછો થવો જોઈએ નહીં. ભલે ગુરુ કેવા પણ મળ્યા, ગુરુ કેવા મળ્યા છે એ મહત્વનું નથી, એવા ગુરુ તમને કેવા લાગ્યા છે એ બહુ મહત્વનું છે. શું કીધું? ગુરુ કેવા મળ્યા છે એ મહત્વનું નથી, એવા ગુરુ તમને કેવા લાગ્યા છે એ બહુ મહત્વનું છે. એ જો મેન્ટેન થયું તો સદગુરુનો યોગ થાય, મોક્ષ યાત્રા ચાલુ થાય, અંતે મોક્ષ થાય. અહીંયા જો એક જગ્યાએ થાક ખવાઈ ગઈ, સદગુરુનો યોગ ખોઈ બેસશો, પછી તો મોક્ષ પણ ખોઈ બેસશો. એ પહેલાં જ કીધું છે. MBBS છે, નોલો સ્પેશિયાલિસ્ટ MD છે. ભલે MD ગમે તેવો મહાન હોય, સ્પેશિયાલિસ્ટ હોય, તેલ પીવા ગયો, આ MBBS જો ખોવાઈ ગયો તો બીજા બધા કનેક્શન ખોવાઈ જશે મારા. મેં એને કહું તારે વડ હોય તો વડ, અને મને તો ઓલા કરતાં તારામાં શ્રદ્ધા છે, ઓલો સ્પેશિયાલિસ્ટ હોય એના કરતાં બી તું અસ્પેશિયાલિસ્ટ છે, મને તારામાં શ્રદ્ધા છે. સ્પેશિયાલિસ્ટને જે કરવું એ કરે, તને પૂછ્યા વિના મારે કાંઈ કરવાનું નથી. એ યોગ પણ તારા થકી થવા જોઈએ તો મજા આવશે. બરાબર ને? જેવી ડૉક્ટરના રેફરન્સથી તમે જાઓ છો, નવા ડૉક્ટર સાથે માથાકૂટ નથી કરતા, તમે તમારા ડૉક્ટરને ફોન કરીને પૂછો છો કે મારો જે પેશન્ટ અત્યારે અંદર છે એનું બધું બરાબર ચાલે, તમારા ડૉક્ટર કે બધું બરાબર છે, હું આવીને જોઈ ગયો છું. ભલે તમે છો એટલે કોઈ ચિંતા નથી. કહો કે કેવી શ્રદ્ધા છે એના દરેક ડિસિઝન પર, દરેક વાતો પર તમે કેટલી શ્રદ્ધા ધરાવો છો, નિરાંતે સૂઈ શકો છો, છે કે નહીં? જો શરીરને લગતા સાધનોમાં, સ્વજનની સમસ્યાઓમાં જો તમે આટલું સમાધાન ડૉક્ટર સાથે કરી શકતા હો, આધ્યાત્મિક ડૉક્ટરો સાથે પણ એ જ વ્યવહાર જો આત્મા માટે થઈ જાય તો કેવું કામ. જે દિવસે ગુરુએ તમારા આત્માને હિતની ચિંતા કરી અને તમને જે દિવસે કહી દે તારા આત્માનું શું છે આમાં, સાચું. ઇંગ્લેન્ડમાંથી ભોન મનુશ્રી મહારાજ CAની ડિગ્રી ફર્સ્ટ પાસ કરીને આવ્યા, અને ગુરુદેવને જ્યારે મળે જ કે સાહેબ હું ગાથા કરવા માટે આવ્યો તો લંડનથી ભણીને આવ્યો છું, બેંકમાં સારી જોબ છે, પૈસા અઢળકમાં કમાવું છું. સાહેબે પહેલો પ્રશ્ન એને કર્યો આમાં તારા આત્માનું શું? ઘરે આખી રાત પથારીમાં તરફડે જ ભોન મનુશ્રી મહારાજ સંસારી અવસ્થામાં કે સાહેબે કેવો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ નથી મારી પાસે. CAની ડિગ્રી ભણ્યા પછી પણ જ્યારે મારી પાસે આ જવાબ નથી, આમાં મારા આત્માનું શું? અને વલોપાત ચાલુ થયો, બંને ભાઈઓ નીકળી ગયા, દીક્ષા લઈ ગઈ. કેવી શ્રદ્ધા હશે ગુરુ પ્રત્યેની અને કેવા પ્રકારની એ લોકોની તૈયારી હશે અંદર ખાંડે, એ પ્રશ્નનો જવાબ નહીં આપી શકા. દ્રઢ વિશ્વાસ પણ નહીં, એક શ્રદ્ધાની વાત છે અને સદગુરુના યોગની વાત છે. નેમચંદભાઈ જે નેમિસુરી મહારાજ પછી થયા, ઘરમાંથી પરમિશન ન મળે, બે મુમુક્ષુઓ ભાગ્યા. રાત્રે જેના ત્યાં નક્કી કીધું ઊંટ પર બેસીને સવારી કરવાની, ઊંટવાળાએ કીધું ઘરે નહીં રાખીશ, બહાર બેસો, સવારે લઈ જઈશ. ઝાડ નીચે રાત વિતાવી બે મુમુક્ષુઓએ ફાનસના પ્રકાશમાં. વહેલી સવારે ઊંટ પર બેસીને નીકળ્યા ગુરુની પાસે. ગુરુ કે કેમ આવ્યા અહીંયા? સાહેબ દીક્ષા માટે, રજા નથી. ઓલાને દીક્ષા આપી, નેમચંદને દીક્ષા ના આપી, તારા બાપા આવીને ઝઘડો કરશું તમારે જવું ક્યાં? નેમચંદ કે મરી ગયા. હવે ઘરવાળા રજા નો આપે, ભાગીને ગુરુ સુધી પહોંચ્યો, ગુરુ નથી આપતા, હવે કરું છું. એક સાધુના કપડાં માંગ્યા ને ઓઘો માંગ્યો, નીચે જઈને કપડાં બદલીને ફાડી નાખ્યા. કપડાં દીક્ષાના કપડાં પહેરીને કીધું સાહેબ કેવો લાગુ છું, જાતે વેશ પહેરી દીધું. સાહેબ કે તે શું કર્યું? સાહેબ બીજો કોઈ રસ્તો છે મારી પાસે? ખોટું કર્યું જ કે આમાં લાગે જ કે ખોટું કર્યું? કેવું સરસ લાગે જુઓ. કે સમાચાર પહોંચ્યા બાપાને કે દીક્ષા લીધી જ વળવા માટે આવ્યા. સાહેબ કે મેં દીક્ષા ક્યાં આપીશ, જાતે કપડાં પહેરી લીધા છે, આપી જ નથી. એ જમાનામાં એનું જે શૌર્ય ચાલે, આજે તમને કદાચ એમ થાય કે આ ગુરુનો યોગમાં ગુરુએ કાંઈ સપોર્ટ ન કર્યો. 250 વર્ષથી આપણા શ્વેતાંબર પક્ષની અંદર આચાર્યનો અભાવ હતો, ગુરુ પન્યાસ હતા અને નેમિસુરીને આચાર્ય પદવી આપી. આટલી મોટી જવાબદારી ભાર એના માથા પર નથી. 250 વર્ષનો પર્યાય એમ કહે છે
કે ત્યારે એક જૈન શાસ્ત્રમાં આચાર્યની આપણને ભેટ મળી. કેવો હતો એ સદગુરુનો યોગ. કાંઈ આપ્યું નહીં, પણ કેટલું મોટું આપ્યું છેલ્લે, અને એને કેટલું પોતે મેળવ્યું એ ગુરુ પાસે. માટે ગુરુ કોઈ પણ હોઈ શકે. સદગુરુ તો તમારી મોક્ષ યાત્રા માટે હોય. સત શબ્દ ગમે ત્યાં લાગતો નથી, લગાડવો નહીં. સદગુરુને ગુરુ ન મનાય અને ગુરુને સદગુરુ ન મનાય. સદગુરુના યોગ ન થાય ત્યાં સુધી ગુરુના યોગ ન છોડાય, અને સદગુરુનો યોગ થાય ત્યારે ગુરુની ટીકા ન કરાય. આ બધી પાત્રતાઓને ખીલવવાની કળા છે. આને પકડીને ચાલે તો માર્ગ બહુ સીધો ચાલે. છેલ્લો જે પદાર્થ બહુ હેવી છે. કદાચ તમે હવે જગત તરફ નજર કરશો તો તમને ક્યાંક શંકાઓ થશે, ક્યાંક દુર્બુદ્ધિઓ થશે, ક્યાંક કુબુદ્ધિઓ થશે. આ ગુરુ કહેવાય, આ સદગુરુ ન કહેવાય. ભૂલથી પણ આવો વિકલ્પ કે આવો વિચાર મનમાં આપતા નહીં. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણને કોઈ પણ પ્રત્યે અણગમો થવો જોઈએ નહીં. આપણો અહોભાવ એટલો જ રહેવો જોઈએ. આ તમને સંભાળીને મેં તમને કીધું. બેલેન્સ હવે તમારે કરવાની છે. કારણ કે કર્મ તોડવાનો સૌથી મોટો રસ્તો મેં બતાવ્યો. મહાપુરુષનો યોગ થાય, કર્મ તૂટી જાય. બીજો રસ્તો ભોગવવાથી કર્મ. હા બોલ. ષોડશ પ્રકરણમાં જ પ્રશ્ન શિષ્ય પૂછે છે. જ્યારે હરિપદ્ર સ્વામી મહારાજે કીધું સદધર્મ પરીક્ષા ષોડશક, પરીક્ષા કરો. શિષ્ય કહે છે સાહેબ મારી પાસે કોઈ તાકાત નથી પરીક્ષા કરવાની. તો કાંઈ વાંધો નહીં, અભ્યાસ ચાલુ કર. અભ્યાસ કરતાં 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 તારે ગુરુનો યોગ થશે. એટલે ગુરુ સાથે યોગ એટલે ગુરુ મળ્યા છે, યોગ થશે, અને પછી એ ગુરુની તારી પરીક્ષા ચાલુ થશે. પરીક્ષા થયા વિના તારો આગળ પગલું નહીં ભરાય. આવે અભ્યાસ કરતાં 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 એ દિન પ્રતિદિન આગળ વિકાસ આવે. કલિકા શરણીએ ગુરુની પરીક્ષા કરી છે. કુમારપાળે પ્રભુની પરીક્ષા કરી અને અન્નપાણીનો ત્યાગ કરીને એવી 3 વખત જીવનમાં અન્નપાણીનો ત્યાગ કર્યો. પેલી દેવની પરીક્ષા કરી. ગુરુ જ્યારે બેઠા હતા અને 700 લૈયાને તાલપત્રીમાં શ્લોક લખાવતા ત્યારે કુદરતી પ્રકોપ, દેવનો પ્રકોપ થયો અને તાલપત્રીઓ મળતી બંધ થઈ ગઈ. ગુરુ પરીક્ષા કરી કે મારા ગુરુના આ કાર્યને અટકાવનારું જે પણ કાર્ય થયું છે, જ્યાં સુધી તાળપત્રીઓ નહીં મળે અન્નપાણીનો ત્યાગ. ગુરુને સમાચાર મળી ગયા કે તમારા માટે કુમારપાળ આવી પ્રતિજ્ઞા લીધી છે. કેવી ગુરુ પરીક્ષા થઈ. 3 દિવસની અંદર અઠમ પૂરો થયો અને તાળપત્રીઓ આવી લટકી ગઈ પછી ઝાડ પર. એને ગુરુની પરીક્ષા કરી છે. અને 3જા નંબરની અંદર જે રાજગાદી પર પોતે બેઠા હતા ત્યાં એવો નિયમ હતો, કંટકેશ્વરી દેવીનો વર્ષોથી શ્રાપ હતો કે એ ગાદી પર જે પણ રાજાઓ આવે એ લોકો એક બલિ ચડાવવાનો. અને આ તો ગુરુના સાનિધ્યથી અભ્યાસ કરેલો ને 18 દેશમાં જ્યાં ઘોડાઓને પાણી ગાડીને પીવડાવાતું, તો પછી ક્યાંથી સવાલ આવે કે કોઈ પણ જીવને મારવાનો. એને કહી દીધું, મંત્રીશ્વરોને કહી દીધું કે ભૂલથી પણ આ વિચારણા કરવાની નથી, આપણે કોઈ બકરી ચડાવવાની નથી, કશું જ કરવાનું નથી. સાહેબ આપણે વર્ષોની પરંપરા છે, આપણને શ્રાપ થઈ જશે, જે ધોવે થાય. ન જણાવ્યો, શરીરમાં કોલ્ડ રોગ લાગી ગયો, અસહ્ય પીડા છે, નક્કી કરે છે આમાંથી આ બાદ બચી જઈશ, ન બચવું તો અન્ન પાણીનો ત્યાં બોકડો નહીં ચડે. જા અઠમ થયો ને દેવી હાજર થઈને માફી માંગે છે કે માફી માંગે ભલે બોકડો નહીં ચડે, વાત પાકી સમજી લઈએ. મારા ગુરુએ મને વચન આપ્યું છે અને મારા ગુરુએ મને જે કીધું છે હું ક્યારેય છોડીશ નહીં, અમારી આજ્ઞા છે. આ ધર્મની પરીક્ષા. આ બધા ન કરી શકે, કોક જ કરી શકે. અરે કેવો ધર્મ વણાવ્યો છે એના જીવનમાં ગુરુએ. ચાલુ લડાઈની અંદર જ્યારે સૈનિકો ફૂટી ગયા હતા એને ખબર નથી પડી અને સૈનિકો બરાબર લડતા નહોતા, ત્યારે માવતને પૂછે છે, માવત આજે સૈનિકો કેમ બરાબર લડતા નથી ચાલુ લડાઈમાં? માવતે કીધું, રાજન સાચી વાત કહું, આજે સૈન્ય ફૂટી ગયું છે. માવતને એમ જ પૂછે, તું ફૂટ્યો છે કે તું સાથે છે? મગ એની રાજન હું 100% તમારી સાથે છું. ચાલ ખેસ ફાડ્યો, હાથીના 2 કાનમાં ખેસ નાખ્યો, કીધું હાથી સીધો અંદર ઘુસા. એકલા હાથે લડીને જીતીને આવ્યા. ચલો જીતીને આવ્યા એ બહુ મોટી આપણે વાત ન સમજીએ. જ્યારે જીતીને આવ્યા ત્યારે સેનાપતિને સૈનિકની હાલત આમ થરથરતા અને કંપતા હોય એ વખતમાં એને કોઈ દંડ નથી કર્યો અને એને અહંકાર પણ નથી બતાવ્યો કે તમે એમ નહીં માનતા કે તમે છો તો જ મારી ગાડી ચાલે છે, આવું પણ બતાવ્યું નથી. કેવો ધર્મ પચાવ્યો હશે.
લડવું એ જુદો વિષય હતો રાજાનો, પણ ગુનેગારો પ્રત્યે બી આમ કાર્ય એવું કર્યું કે ગુનેગારોને સજા સમજાઈ ગઈ મોટી. કાંઈ નથી કર્યું, કોઈ સજા પણ નહીં અને કોઈ ડાયલોગ પણ નહીં, કશું જ નહીં. આ કેવી ધર્મની ભૂમિકા હશે? આવું તો ઘણું એમના જીવનમાં મળે જોવા માટે. આટલું જોતા એમ લાગે કે એને કેવા દેવગુરુ ધર્મના તત્વોને વણ્યા હશે. એટલે બરાબર છે, એ વાત સાચી છે કે પરીક્ષા કેમ કરવી, પણ એક વાત પાકી સમજો કે પરીક્ષા કર્યા વિના શ્રદ્ધાની મજબૂતાઈ નહીં આવે. હા, ચોક્કસ આવશે સદગુરુનો કોઈ લક્ષણ હું તમને બતાવીશ, લક્ષણ બતાવીશ, પણ એ લક્ષણ સાથે એક બેલેન્સ તમને આપતો રહીશ કે જ્યાં સુધી આવું ન મળે તો પણ બીજા કોઈ ગુરુ પ્રત્યે અણગમો ઊભો ન થવો, આ જવાબદારી તમારી રહેશે. એ બહુ મોટી ખતરનાક જીવનની અંદર હાર થશે. એમાં એક ક્ષણ પણ જો ચૂકી ગયા તો સમજો કે અપાત્રતાની ખીણ થઈ ગઈ. માટે એ બધું બોલતા પહેલાં હું આટલા બધા કન્ડિશનો બોલી ચૂક્યો હતો અને મેં તમને એક માર્ગ બતાવી દીધો છે. બીજું કંઈ ફાવે કે ન ફાવે, જે ગુરુ મળ્યા એ જે માર્ગ ચીંધે છે ચાલતા રહો, વિકાસ ચાલુ જ. સમજાય ગયું બરાબર? આ બધું પકડીને ચાલજો. ચોક્કસ હોય ધર્મ અને દેવ. આ કઈ સ્કૂલની એક્ઝામ જેવું નથી કે કોઈ સિલેબસ હોય. જેને ઈચ્છા છે કે મને ગુરુ કેવી રીતે હું ઓળખાણ કરું, આપણા આત્માનો વિકાસ થાય, આપણા વિષયો ઘટે, આપણા કસાયો ઘટે, આત્માના ગુણોની ઉન્નતિ થતી હોય, શ્રદ્ધા વધતી જતી હોય, એમના વચનો પ્રત્યે આપણો વિશ્વાસ દ્રઢ થતો હોય, ગાડી બરાબર ચાલે છે. ખ્યાલ આવ્યો? કારણ કે એમના જીવનને જોઈને પરીક્ષા ન થાય. જીવન કોઈ પણ હોઈ શકે. આંતરિક ભૂમિકાઓ ક્યાં છે ને એના અંતરમાં આપણું અંતર કેટલું જોડાયેલું છે એના યોગથી થાય છે. હું કહીશ, પણ ઘણું બધું ડિટેલ પણ સાંકેતિક હશે, બહુ ખુલ્લું નહીં હોય, તમારે સમજતા રહેવાનું છે. કેટલુંક હું ન બોલી શકું, કારણ કે મને ખબર છે અહીંયા જેટલા પણ બેઠા છે બધાને કોઈને કોઈ ગુરુ પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા સારામાં સારી હોય. મારે બધું ઓપન ન કરાય. બધા અલગ અલગ એંગલથી તલેટીથી ચડ્યા છે, સીધા શિલા પર જઈ રહ્યા છે. બધા આગળ પાછળ છે. સમજાઈ ગયું? એટલે બધા આગળ વધતા રહીશું. આવતા ક્લાસ સીધા સર્વમંગલ મંગલમ સૂર્યગ્રામ જન્મ જયતી શાસન.